બાટલો ભરાવા ગયો તો તે કોઈ શાર આવ્યો ના 10 વાગ્યાનો જો તો 1 વાગ્યો તાણે એ ઓફિસમાં સાહેબ કે મેઠાબા બપોર ચેડી આવો હવે બપોરે પાછો ધક્કો જ રહ્યો એ મેઠાબા બેટા બોલો તો ખરા અમે હું તમારા દુશ્મન છીએ વાત કરો છો બોલે સાલા કે નહીં લે થાકી ગયો છું આ પાછળ હું છું ગેસનો બાટલો છે તાણે ધક્કો પડ્યો એટલે થાકી ગયો નિરાશ થયો છું શું કરું બેટા કેમ કે ધક્કો હા આ તાણે ગેસનો બાટલો ભરાવા ગયો તો તે સાહેબ કે બપોર ચીડી આવો હા તાણે તે મૂકો હાલો કશું વાંધો નહીં બપોર ચીડી આવો તાણે શું કરે તે ભરાઈને આયા હોય તો હવે શું કરે કે કેટલા ધક્કા તાણે પણ ભરાઈને આયા બેહી રહેવું પડે કારણ બાટલો ના ભરાય તાંજો બધી એ મને તો કંટાળો આવતો હતો બેહીરામાં તાણે 2-3 કલાક કોણ બેહીરા હું તો નીકળી ગયો પછી વાત તો જોઈ પડે કે આપણે જરૂર હોય તો ગેસને બાટલાની ના ના હવે જે થવું એ થાય તાણે બીજું શું હો લાકડાથી અમે દરવાથી નાખ્યું 2 દાડા તાણે બીજું શું કરે હા કેમ કરું કરો તમારી મરજી ભાઈ લે અડજે ભાઈ મને તો થાક લાગ્યો છે આમ રવાતું નહીં હા મેઠાભાઈ પોઈન્ટ આલ્યો છે આખા ગોમ વાળો ઈ લડો સડાવ બધાને ખબર પડશે કે બલ્લે શું કરીએ મેઠાભાઈ પોઈન્ટ ના લેવો તો મને મુશાન ને વાડ જોડ્યો તો આ ઓળી જાય ને તારની વાડ જોડ્યો તો કોક પોઈન્ટ મળે આજ મળે છે બધાને આખા ગોમમાં પોઈન્ટ जीते भी लकड़ी मर के भी लकड़ी देख तमाशा लकड़ी का इसमें तेरा जन्म हुआ था वो भी खटला लकड़ी का बोल भाई સબરું ભજન ઉઠાવ્યું છે भगत सु જીતે भी लकड़ी मरते भी लकड़ी વાત સાચી છે जन्म हुआ खटले में मरेगा तो ठाठरी में जाएगा वो भी खटले में वो भी लकड़ी का एक होड़ा है का वो भी गोड़िया लकड़ी का लकड़ी का सुराम बाण का ले वो लकड़ी का પણ જિંદગી લાકડોમાં જ પણ હાલું કા તમે લાકડો કાપો છો બળવાન શકું તું કા બળવું था भाई રોધવા માટે હા રોધવા માટે સબ્જી બનાવું બટાકાની ને રોટલો બાજરીનો ઓહો હો હો આખી દુનિયા સુધરી આખો જમાનો બદલાઈ ગયો તમે હજી બદલાવના જ નહીં બદલાણ જોરવાઈ ગયું પણ એમ નહીં હવે આ લાકડો મેલો ને અત્યારે તો પેલા ગેસનો સગડો ગેસનું છે બાટલા જેવું નીકળ્યું છે આમ ફટ દઈને આમ પેલું લાઇટર પડે ફટ દઈને ભપની હળગન ફટ દઈને રંધાઈ જાય એવું ગેસ લાવી દો એડ કણઈ શીખોમાં હાલે છે ગેસો પર ખવાતું હોય છે શેમ ના ખવાય એમને ટોટિયા નહીં ચાલતા આખી જિંદગી અમે સુલોમાં રોધ્યું છે અને મીઠું બને ખાવાનું રોટલો મીઠો બને બાજરીનો ગવાનો અને સબ્જી એ મીઠી બને ગેસો પર તો હું રોધવાનું આવી લ્યા હા ઈમોની તમારી જિંદગી જતી રહી આ પગ ચાલે છે આ ચાલે છે બધું આગળ સર રવા દો કે ભાઈ મેલ્યા વગર તાણે આ નહીં બાણ એમને આ લેબરાનું બાણ એટલે આ લેબરાનું બાણ દાંતણ કરો ને તોય તમારા બધા રોગ મટી જાય એ પણ બધી જફા નહીં ધુવાળો થાય ને લાકડો કાપવા જવાનું ને કાપવાનો ને ફાળવાનો ભેગો કોઈ લઈ જવાનો ઉપાડીને માથો ફૂટી ગયો એના કરતાં પેલો તો ખાલી બાટલો લાવી સીધો લાઇટર પાણી સીધો રોધવાનું ચાલુ એના કારણે તમારો માથો કાચો થઈ ગયો છે તમે વગર આમ જો બાણ ઉપાડો તો માથું કાઠું થાય બીજી વસ્તુ કહી દઉં ધુવારો આવે એટલે ધુવારો ઓખોમ જાય એટલે તમારો જેટલો સેપટ ઓખોમ હોય એ બધું નીકળી જાય તમે ગેસનો ધુવારો કદી બાળ્યો ધુવાળો તો આવતો જ નહોતો તો બસ વળી ઓન વળી સલાહ આલે છે એ ગમતી નથી સલાહની જરૂર નહીં બેટા સપોર્ટની જરૂર છે અમે કઈ હળગાઈએ સુલો જેટલો રોટલો મસ્ત બને અને એટલો કરક રોટલો બને સપોર્ટ જોતો તો બાટલો લઈ આવ બીજું કરું નહીં જો તો બાટલો ભાઈ તું રાખ ગેસ બેસ મારા ના જોવે સારું હેળો ને ભા તમને કોઈ સારું તો વાત કહેવાય ને નહીં કહેવાની તે કાપો તાન મથો તો ખરા તડક તને એ કાપી નાખું કહેતો હોય તો બોલ આ વળી વળી હું અવળું બોલશી પાછા આવડું જો સીધું નહીં બોલતો ખોટા જલમાં તમે જ હો કોણ તમે હું કા જન્મ દઉં માથું કપાઈ જાય મારું અત્યાર તો છે મારો બેટો જન્મ આ ડોહાન 2 દિવસથી કીધું તું કે બાટલો લઈ આવો એ રોમ લેના આજ તો મોકલ્યા જ છું બાટલો લેવા તાણ ચૂલા ઉપર છાજો કરી રોધી રહું એક તો રેતવા હાળતી નહીં ઓઝામ પૂરતી મોડું હેતરમાં આપવાનું એટલે પાછું વધારે મોડું થઈ જાય ડોશી લાય બાટલો હા લાય બાટલો વાપળ કે આ કંટાળે હું
એ ઓફિસ બેહી બેન એવો કંટાળ્યો ને મોળા તાણ હવે ઘેર જે ખાઈ ભાઈ રોટલા બોટલા ખાઈને કોઈ પછી પાછો જવું વળી પાછું ભૂલ્યા જવું છે હા હા પછી ખાસી વાર બેઠો પણ એ ઓફિસમાં સાહેબ કે મેઠામાં બપોર ચીડી આવો 2 ગાડીઓ આપવાની છે કે લઈ જાઓ તારે હું જતા પતી ગયો તો તે પાછા પછી આવો કે તો બે હો પણ તમને શાનનું કીધું તું હવારવાનું વહેલા કીધું તું વહેલા જતા રહો તે ના જાણ અત્યારે અમે પાછું ચૂલા ઉપર મારો રોધવાના આવી ખો પણ અત્યારે રાતી તો નહીં રોધવાનું કે આપણે શું નાખી હાલવાનું ગેસના બાટલા થી ઘણા આવશે પણ આપણે ઘણોની શું જરૂર છે એકની જ જરૂર છે અલ્યા પણ કહેતા હતા કે બે હો મેઠા બા 2 કલાક की ગાડી આવો તરત તમને આલી દઉં હું તમને 2 દાડાથી કહેતી હતી કે લઈ આવો અસ્કર મારો 3 દાડા સુધી ચૂલા ઉપર રોધવું પડ્યું ઓહો પેલા ખાતર સુલાનું તો નતું તો હવે હું હતો હવે સુલાનું ખાવાનું ઓ તો કોઈ નહીં આવતો પણ ખેતરમાં મોળા આયો હોય ગરમીના પાવ ચૂલામાં ગરમી પહેવાનું વાત કરો છો તે અમે જો એડા કલાક છેડી રહી કશો તને બીજો પેલો બાટલો છે એલા તો બે લેતો કીયા દાદા સાહેબ ઈ લઈ જો તમારે 2 જૂટ તેલ લઈ આવ્યો છે તે બે લેતા હોય એટલે આપણો શોખ આ રીતના કોઈ મહેમાન ગતિ આવે તોય થઈ રહ્યો તો ફટ દઈને હળગાવતા ફાવો ના શું પાડે છે કે નહીં એવું તો શું કીધું છે ઈવાને કે બાટલા પટી જશે કે નહીં આવે એવું કોઈ ગાડી નહીં આવે પણ હું તમને 2 દિવસથી કહેતી હતી લઈ આવો પણ તમે હમુરદા જતા નતા અરે તું ખાવાનું બનાવ્યા પછી પાછું જવું હેઠ હો હા હજુ ટીનિયન કે ઉછકડ્યા પોથળા લઈ આય તે આ તમાકુ હજુ ભરી દઈએ નકા તારે માવઠાનું કોઈ નક્કી નહીં વાવાઝોડું આવે ને શુભા એ શુભા પછી ના કોઈ કૂતરો વહણ પડ્યો ના તો પછી આટલું બધું છમ ઓફિસ તાણે કૂતરા પઠમ દોડ પણ કરી મારી વાત તો સાંભળો બોલ કોઈ વાત સાંભળી તમે ના હા પૂછ્યું તમે વાત જ સાંભળી નહીં પેલા મેઠો પર ગેસનો બાટલો ભરાવા ગયા હતા ને હે મેઠો પર ગેસનો બાટલો ભરાવા હા તે કે ગેસ ભરાવા જતા નાખી ચમ ગેસ જ બંધ થઈ ગયા ને ના હોય તાનું છે બાટલા આપણે આ રોધવા લાવી છે ઓવા હા મુર્દા બંધ થઈ ગયા તાવ બંધ હું ના તો આ મેઠાભાઈ મને કીધું ને એને ખાલી ખમ બાટલો સાયકલ ઉપર ભરાઈને ભરાવા ગયા હતા ને તે કે મૂછ ખાલી લાવ્યો ને બંધ થઈ ગયા હા મુર્દા બંધ તમાર તો રપત થઈ ગયા હા? અમાર તો આ ટેણિયા બાળીયા ગેસ સિવાય હમુરદી લાકડો પર તો રોતી નહીં બોલ શું લતો હા તાણે પણ મળ્યું જ નહીં બાટલામાં આ મેઠાભાઈ મને પોતે કીધું કે ગેસનો બાટલો હવારોનો ભરાવા ગયા હતા ને તે 1 વાગ્યા સુધી બેસી ને કે લાઈનમાં તો મળ્યો ના કેમ મળવાના નહીં એમ કીધું પાછું અને તમારે ભરાવા જવું હોય ને તો સવારે 4 વાગે ઉઠીને જજો પાછા પણ લાગ્યો નંબર નકા પાછા બાટલો લઈને ઘેર તમાકુ આમ તો હરખી કરતો તો પણ આમ તમાકુ રવા દો ને ઘેર દો પેલા ટીણિયા ગેસ નો બાટલો લઈ મોકલું યાર થઈ રહ્યો છે તાણ માં તો આમ થોડો જ હતો હા પણ અત્યારે ના જતા સવારે 4 વાગે ઉઠીને જજો નકા મહેરબાની કે તમે બાટલા નહીં મળું બંધ થઈ ગયા મેઠાભાઈ પોતે મને કીધું ખાલી કામ નહીં ના અને તમારે જતા જ નહીં મહેરબાની કરી એવું? ઓ આખા ગામમાં કહેવા નીકળ્યો છું બધાને કહી દે અમાર તો ટીણિયા બાળી સુલો તો કદી હળગાવતી નહીં જેટલું હોય એટલું બધું ગેસ ઉપર પાણી ઊનું કરે તો ગેસ ઉપર કોમ કરું તમાકુ પડી રહેવા દો પેલા ઘેર જઈને ટીણિયા દોડાવું કે તું બાટલો ભરી આવી જા મેઠાભાઈ હા ઘઉં બહુ લઈ લીધા આવ ગાઉં તો પાલી જવા હુશિયાલ છે કે ઓર તો બોરા ભરી દઈએ અને શોક વ્યવસ્થિત ગોઠવી દઈએ ઘઉં હોય કટેંગરમાં લાવી દીધા કોથળા ઉછલાન બોરાય લાવી સાપરા મોડી દીધા મારે એટલું રહ્યું છે તે વળી એવું છે ખેતરમાં પડી રહ્યું છે કે ઓર ઓવાળું થાય એટલે પત્યું પછી ઉનાળું કોઈ વધારે કરવું નહીં ભાઈ મારા ભાઈ ઉનાળો તો કરાયા નહીં અલ્યા હું ગરમીનું યાર કંટાળી જઈએ છીએ કાકા હા જોકો પેલો બાટલો લઈ આવો હા બાટલો લઈ આવો જોકો ગેસનો અલ્યા જાઉં છું આ ખાટો ભાઈ આવે તે હવા દે કે થોડી વાર પણ 2 જણા જો પતી જાવ પછી અરે ના પટી જાય શેઠને કીધું છે સાહેબને કે તમારા મેટામાં જેટલા જોવો ને એટલા બાટલા લઈ દેજો એ કોઈ હું પેલી એ કરવાનું છે જઈને તો હમણાં જવું એટલે ફટલા લઈને પાછો આવું છે હવે તો બાટલો ભરીને પણ જ્યાં હોય તો 2 જણા આવી જાય બાટલો એટલે ગેસના માલિક એમ કીધું કે જેટલા જોવે એટલા લઈ જાઓ. અલ્યા મળે છે પણ હમણાં જોતો હું અમારે હા. 10 વાગે એ તાણે ગાડી આવી નથી બરોબર છે તે એ સાહેબ કી કે મેટામાં પછી આવો અને આ કે સાહેબ થઈ રહેલા થઈ રહેતા હોય એટલે આપણે ગેસનો વાટો તો મારે ભરાવાનો છે એવું છે તાણું એ ભરાઈ દેવાનો યાર હું મારો કરે ઓળશો રોધ્યું તો રોધ્યું છે પણ નાવાનું પાણી ગેસના બાટલા ઉપર મેલ્યું છે સગડી ઉપર અમારા હવે પેલા એના જેવું થયું છે કાલનું પાણીને પગ થાકે ને એવો ગેસ હોય છે ને એટલે કશું કોમ સુલા પર
રોતો જ નહીં ને. બોલો હવે ગેસનો બાટલો હનો સાલ કયો એ સુલો શાનું હળગ અને શાનું પેલી એ થાય તો ગેસ તો લાઇટર લગાવીને તો થઈ જાય કો ગેસનો બાટલો ઓછામાં ઓછો કમસે કમ 1.5 મહિનો 2 મહિના ચાલવો જોઈએ ને. ચાલવો જો પણ અત્યારે 20 શું ચાલે? તાળામાં મોણસ પતાઈ જશે બોલો. હા તાણ. એ શેઠું ખાવાનું રોધવાનું 7 વખત મેલું છું એ ખુલ્લો મી લીધી છે કો ગેસ પણ ચા કેટલી વખત થાય છે આપણો આ થાય છે તે તાણ જાઉં છું હેડ, બખાડા કરે. અલ્યા, મને તો સુલો સારો ગમે છે પણ મારા છોકરાને બૈરીઓ રહી ગયા કે ભા ગેસ ભરાવો હવે ગેસ ભરીને તો બાંધ લેવા જતી નહીં. એટલે અમારે આ ડોશી કરું હવે કીએ ને એટલે તો કે હવે અવળું લે છે કે તમે પૈસા નહીં ખર્ચી શકતા. ઓહ. એટલે ના પણ ભાવતું એ નહીં મળતું કે આ ગેસનું છે ને આ રોટલ લ્યો કેવો કે બાજરી રોટલા નહીં ગમતા મને તો શાકય ગમતું નહીં ગેસનું. ચા તમે મેલી હોય ને તરત ઉતાર ઠંડી થઈ જાય. તાણ પણ શું કરે ભાઈ. ગમન હે જાઉં એક કામ કર હું તમાકુ ભેગી કરતા કરતા આવતો રહ્યો તું ઉભો થા પેલા ગેસનો બાટલો ભરી આય જા બાટલો તો ભરેલો છે, શું કરો છો? અલ્યા બીજા 2 ભરાઈ આય ગેસના બાટલા બંધ થઈ ગયા અમે મળશે નહીં પછી પાછળથી રપત આવશે શું તો બાપા તમને સપનાઓ શું કે ગેસના બાટલા જે બંધ હોય ગેસનો તો અત્યારે કેટલો બધા ગોડાઉન ભરેલો હોય છે ને જો જે બાટલા મળે છે કોણ ગેસ નહીં મળતા. અલ્યા બંધ થઈ ગયા મને બલ્યાએ કીધું અને બલ્યાને મેઠા ભાઈને કીધું પણ બાપા ગેસ બંધ ના થાય, ગેસની તો લાઈનો મોટી નખાવી છે હમણાં સરકારની. તું જાને ભાઈ પછી નહીં મળે તો પછી આપણે બહાર શું લેવા જશું બંધ થઈ ગયા ગામમાં બધા વાતો થાય છે ને ત્યાં તમારે શું કહે છે ખોટું ખોટું કરે તો બને જ છે પૂછું એ પેલો ગેસની કંપનીમાં નોકરી કરે છે ને? આ પૂછામાં રે ને તો કણ બાટલા હઈ હે વેસાઈ જાય પણ એ રો ડાયરેક્ટ એક ફોન કરો તો એ નહીં જવાબ આલે મને. હું પૂછું નહીં કે બંધ થઈ ગયા બાટલા. તારામાં ભલી વાર જ નહીં આ પૂછામાં વધો તમે. હા પૂછતો હોય તો પૂછ ન કહી હે જતા રહે કશું કોઈ નહીં. આ નંબર છે ને? પેલું ફોન એ કોઈ એમને થોડી વાતો થઈ હે હલો હાલો હા કિરણ હા બોલ રી ના પૂછો તમે. હું વાયરું ઓફિસ છું પેલું ગેસની ગાડીઓ આવી છે કે એટલે બાટલાની નોંધણી કરતો હતો. ગેસની ગાડીઓ બાટલાની ઓવર વારે આવી નથી તે અત્યારે આવી આવી છે શાંતિરામ. બે આવી છે 2 આવી છે. કે મારે બાટલાની જરૂર છે. કશો હતો ને તમે ચોપડી લેતા હો ને બુકિંગ કરી નાખો લઈ જાઓ. મળી જાય ને? હા અત્યારે જ ગાડીઓ આવી છે. અને તારે કોઈ સમાચાર બધા કે ગેસના બાટલા બંધ થઈ ગયા છે? ના કોણ કહે છે આવું? આ મારા બાપો રહ્યા ને ચોકથી સમાચાર લઈને આવ્યા છે ગામમાંથી કે છે ગેસના બાટલા બધા બંધ થઈ ગયા કે હવે તો તમારે સુલાબુ વધવું પડશે. એ તો કલાક આગું પાછું થાય ગાડી ના આવી હોય તો પછી એવું થાય. એવું નહીં, આ તો હમુદા બંધ થઈ જાય એમ કીધું. ના ચાલુ જ છે. ચાલુ શું ફફડો બોલશે કિરણ? ચાલુ જ છે. તમને કોણ આવી અફવાઓ હાલે છે? હા નહીં તો નહું તાનું તમે ત્યારે પેલું ચોપડી લેતા હો ને બુકિંગ કરી નાખો લઈ જાઓ. હા તો ભાઈ અમારો ગામમાં એ વાત મળી હતી એટલે હા તે તો લેવું જ લઈ જાઓ. પછી 25,000 પછી કાલ આવજો. હા લઈ જાઓ ભાઈ. હા બસ ફફડ્યું મળે છે તાણ અને આ ભોડાની શા વાતો ફેલાય છે ગામમાં પણ બંધ થઈ ગયા એ બધો શું નાટક કરવાના આવશે વરે? હા એ તમાકુ ભેગી કરતા કરતા નાઠો કોમ બગાડ્યું આખા ગામમાં ફાવ પેલાય બધા દોડતા થઈ ગયા છે આ મોણસ વિશે બળશે બધા ઉપર. લે જે ભોડાનું ભોડું ફોડી નાખશે લે આ ટાઈમ શું બગાડો કોમનું? તાણ મારે એ સ્પેશિયલ હેતરમણી દોડીને ઘેર આવવું પડ્યું જો બોલો દાદા ભોડા મીઠ હા ભોડું ફૂટી જાય ભોડાનું. હે આ લઈ લે રંગ જોમે કે બંગ જોમે કારણ મારા બૈરાની એન્ટ્રી થાય ને તમારા હારો છે ને એરા ફરાર થઈ જાય. ના હવે રીનાની એન્ટ્રી થાય, રીનાની એન્ટ્રી એટલે રંગ જોમી. પટી ગયો પટી ગયો કોણ પટી ગયું? હા કોણ પટી ગયું? ગેસ પટી ગયો. ગેસના બાટલા નહીં ગેસ તાને ગેસના બાટલા પતી ગયા. કે કીધા ગેસના બાટલા હોય તો ગેસ ભરેલો સાખો પેટમાં મારી માની શું થઈ ગયેલો તો ગાડીમાં બુઢામાં નીકળે છે. આવો તો ગેસ કાઢો છો મેં કોણ હોવા. સ્વામી જોઈ લે
ગેસના બાટલા પટી ગયા છે. હવે મારા ગેસના બાટલાનું હું કોમ સજા? હા? મારા ગેસના બાટલાની જરૂર નહીં. મારા તો સુલો બરોબર છે મીઠું ખાવાનું. બરાબર છે પણ અમે હમુદા મળવાના જ નહીં. ચમ ઉંમર વધી ગઈ છે હમુદા બંધ થઈ જા ગેસના બાટલા. તેવો કે થઈ ગયા. મારા ગેસના બાટલાની જરૂર નહીં પહેલા. હા મારા બિલકુલ ગેસના બાટલાની જરૂર નહીં. તો એક કામ કરજો ગોમડો મારા હંકાથી તમારે બાટલાની જરૂર ના હોય તો ચમ નહીં આવો જા 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 ચમ જા તારા અંગા તું મારે આમ જોવો તો ખરા. નહીં જોવું, જા. આપું છે કે નહીં આપું કહેજો તમારે. નહીં આવું. હા જા જાય તારું કોમ છે મારા યાર ઘેર જવાનું કોણ? મારા ગેસના પર મારા રોટલા ઓના પર સુલા પર તજી મારું કામ નહીં પણ મારે તમારું કામ છે. આપું છે કે નહીં આપું કહેજો. લેવડો આ પાનું તૈયાર થઈ જા વાગુપા ખરા ગોમાં પસાર કશું નહીં. લેવડો ઉપર ઉપર અહીંથી નાલાયક આવું છે બોલો છો આવું થાવું ને મારા ગેસના બાટલાની જરૂર છે નહીં. ઓશો તો બાપા બળાય બાપાને બળાય બોલા ના ના બળાય ગાતો પાડો નહીં. હા હા નહીં લાવો તમારે નહીં લાવો ભાઈ તો પસાર કરવા લઈ જવા ટાઈમ ભાષણ કરવા ગોમો બેઠી જજો. નહીં મેકું શું કરે તું કે હે બાપા હું કરે તું કે ગેસનો બાટલો મારા ગેસના બાટલાની જરૂર છે નહીં નહીં. તો પસાર કરવાની આપણે શું તું પસાર કરવાને આગળ કે ગમે તે કરવાને આગળ હોય મારા અંગાજી ગયો તો બોલો કે ગમે નહીં આવું જા નહીં આવું. મેં કહું તો કરા બાપા બાપા તો ટીની એનો કરી જો તું ગેસનો બાટલો પણ બાપા તમને કીધું કે ગોમમાં પસાર કરવા જઈએ બાટલા નહીં મારતા બાટલા તું પસાર કરવા જાય હા. તો ગમે તે કરવા જાય મને ગેસના બાટલાનું નામ લેવા નહીં. સારું મારું કરી પણ મેં કહું તો ખરા ના જોઈ લઈશ તમે જોઈ લઈ કાકો એક દાડો તમે જોઈ લઈશ એક દાડો તમને જોઈ લઈશ અમારો વારો આપવા છે પછી તમને ખબર પડે. માલર જતી રહી છે ન કહું કરજો આ તો મારા બાપાનો ઉંમર લાગશો કે એટલે હું તમને બોલતો નહીં. મારા સુલો ટીણીઓ મને હેરાન કરી ગયો છે બાણ કાપતો હતો હા બરાબર છે. આ સુલો મારો ઓલવાઈ ગયો હમ હા સુલો ઓલવાઈ ગયો મારે હળગાય ફૂંકમાં ફૂંક મને આવડતું જ નહીં ફૂંકતા મારા બાપાનો ઉંમર છે એટલે હું તમે બોલતો નહીં નકા બે લાફા મેળો મારા જેવડો માણસ હોત મિટો ઝઘડો થાઓ આગુબા મને બોલે ઝઘડો થાય છે પાછા હજી મહેરબાની કરીને સો મેકી દો આવું તો જતો ઓ બાપા રે 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 ગેસનો નો ઓ બાપા રે ઉપર 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 તું ગેસના બાટલાનું નામ લે છે નહીં બોલતા સુરો જબલું ભરી ગયું નહીં ઉપર ગેસના બાટલાનો ફોન આવ્યો છે ડોહા ભરાઈ ના જાવ તો ભલે કરદી હોય. હા હા ગેસ ભરાઈને આવું તું કઈ ચિંતા કરે તો તાર તું ભરી આલ છી તાણ લે હેડો હું આવું તે હું બુકિંગ કરાવતો હોઉં. લે હેડો લે હું તો દંડો છું સારું. આવું છું લે. તો ભાઈ હા તમે ગેસ ભરાવા દો છો ગેસના બાટલા તમે લઈ લઈને ભરાવા દો છો ને ગામમાં બધાનો એમ ડોટા પકાડો છો. અમારું કોમ બગાડ્યું આ પેલા તમાકુનું કોમ કરતા તો મો ઘેર નહીં આયા. હું થયું લ્યા એ ગોધા કાલે લ્યા હા તું શરમ વગર ના આ તું બાટલો ભરાવા દો છો ને ગામમાં છે ને હા, પોતે બાટલો. લઈ જલ્યા કા બાટલા નહીં મળતા કોને કીધું એવું તું ખોટી કીધું વાતો છે? કરે ને જો આ હું તો ઘણું મળે છે ગેસ અલ્યા ખેતરમાં તમાકુ ભેગી કરતો તો હા. એ પેલો બલ્યો આવ્યો આ ભોડાને બલ્યાને કીધું છે હા? કા બાટલા નહીં મળતા તાર એ તો મુએ- ઉડતું પેપર છે હું બુકિંગ કરાવતો હતો અંગાથી ગેસના બાટલા. કોને કીધું બલ્યાએ હું કીધું બલ્યા નહીં કીધું તો હું કીધું કા બાટલા નહીં મળતા એમ? હેડ હેડ કદી નહીં કીધું એવું એ ખાલી મને ભેગો થયો તો એ તો ગાડી નથી આવી એવું કીધું તું મી તો કે ભાઈ ગેસ તો મળે છે
બાટલા તો મળે જેટલા લેવા એટલા ગોમમાં બધો નિમ્ન ગોતા ના ગાલતો કે નકોમ પડશે બેટા પોકારે છે હું લે બધો ખોટું ખોટી વાત શરમ વગર ના પણ ઈવોય શું ખોટું કીધું? એ તો ગાડી નથી આવી એટલે ઠાલા હાથે પાછા આયા હતા. કીધા વગર કીધું છે બલ્યાનો હોય કીધું છે બલ્લે કીધું છે ને હા હા મારી માફી માફી મજૂર અમાય શું છે? અમાય મનાળા ઘર મનાળા હોય શું સરપંચ? ઉભો ટીન્યા. ઉપર 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 2 મિનિટ તમે મને મારવા આવું છું પણ માથો માથો. હા તને નહીં મારો એ નહીં, વાઘુબા મારવા આવું છું પણ હા? વાઘુબા મારવા લીધો. બચાઈ ગયા મેં ઉપર તને બચાયો ઉપર શું કીધું તા ચેવું ભાઈ નું કીધું તું નતો કહેવાય રે મને હેતરમાં ઓવા મેં કે કીધું બાટલા નહીં મળતા ઓવા તને કીધું તું આમ બેઠો પા રહ્યા હું આમ મોટો પાડે શાણી તમે કીધું એવું કહેતા આવું હતા કહેતા? સાયકલ લઈને આવતા હતા તો કે બાટલા બંધ થઈ ગયા અમુક કોઈને ભરાવાના નથી. એ એવું શાણી કીધું છે આવું હતું. હું એમ કીધું તું ગાડી નહીં આવતી આવવાની છે ગાડી એમ કીધું છે શાણી કીધું તું મેઠાબા તમે ફરી અમુક જૂઠું બોલો છો આ બધો ભાડી બાપા રે આ શું બોલ હું બોલ્યો સાચું બોલ હું બાપા રે હા સાચું બોલ સાચું બોલ મેં જા ટીન્યા તું સંભાળ પડી સાચું બોલ સાચું બોલ. હું કીધું કે કહું બાપા રે હું કીધું તું કે આવી ખોટી અફવા હું પેલાઈ કે નહીં બોલ સાચું બોલ મેં બોલ્યું કે એમ કહેતા હતા કે બપોરે પદનામાં બાટલો ભરા જાઉં છું તું તો ઓનું કીધું તને હું કહેતો તો બોલ બાટલો હળગાઈ શીખી નાખો લેવાનું ના બળી જાઉં આ તારા લીધે કેટલા બધા હેરાન થાય છું. ઘણા દાડાની વાટ જોઈ રહ્યો તો ગમો કકો કફા ફેલાવું આવી ખોટી અફવા પેલાવાની ખોટી બાપા રે અફવા ગેસ તો તને ગુપાત જાણે મારો તને પાછી પણ અમારે તને પટાવો છું આવી ખોટી અફવા ફેલાય કે ગેસના બાટલા નહીં મળતા નહીં ફેલાવ નહીં નાખો આ તો ખોટું ગોમનું ઈ લોળે ચડાય એવી વાત કરે છે મારી વાત પકડાવો રવા દે, મરી જાય. ના ના મહી નાખો છે ના મરી જાય તો નોમ પર છે એટલે આપણે ગોમ વાળો ઈ લોળે ના ચડે બીજો ના ચડે કે ગેસના બાટલા નહીં મળતા હોય ગોમમાં કે હોય એજન્સીમાં એ વાત ને પૂરી પાડ્યું છે. મોટા મોટું કા નહીં ગાલું નહીં ગાલું નહીં ઓમ કાઢ તગડી વાર હા મેઠાબા ભૂલ થઈ હા લે મેઠાબા એક વાત કહું તમે ખાલી લીખી દો બધા એક વાત કહું આ તીનો જે પકડી રહ્યા છે હા હા કેવા દે કે બોલ હું કહેતો તું કે આ તો કાલે મારા મનમાં ગોમવાળાની લડો સરાવું ને તો મને કેવું જોવો સારું લાગે એમ. ગોમવાળો ઘોડા ગાણું છે લે ઘોડા ગાણું છે ના, હા? હા ઈ કયો છે ઈ કણ કયો છે જોઈ લો બધું આ એક બધાને જોઈ લાવીશ જોઈ લે ગોમને ખોટી રીતે ખોટી અફવાઓ પેલાવે છે હા? અલ્યા ભાઈ મેં એવું નહીં કીધું જો આ તમે એ તો આવી સારું થયું નકર આ તમે મને ના ખોટો આરોપ ન કરો નાખો ગોમ નાખે કે મેઠો ભાવી અફવા ફેલાવે છે મને તો એવું કીધું એટલે પછી માર તો કેવું પડે કે ગોમ પડીને કે નાઠા અને ઘેર આખી છોકરા એટલી પેલા બાટલો ભરી મને તો ટીણીઓ નતો મનતો તે અને હું પેલા મારા ભાઈ બંધ છે કિરણને ફોન કરી ના થી આ ગાડીઓ હાલત બે આવી છે અલ્યા ઘણું મળે છે જેટલા બાટલા લેવા એટલા મળે છે તાણે ખોટી અફવાઓ ફેલાવે શું કરવાનું ભાઈ હું એવું નતું પેલું વાર લાગે છે કહેતા હતા પેલા સાહેબ ઓફિસમાં કે કલાક શેડી આવો કે તમને બાટલો આલું પણ હવે યાર હું કલાક 2 કલાક શું બે વધુ ને ભર્યા વળ ભૂલ થઈ જાય મારી આ 50% મગજ વાળાને મોય હું એ ભોર હોઈ ગયો ના હું અફવાઓ ના રહેતા હો ભાઈ હું કીધું ભાઈ કાટા ભાઈ બધું મળે છે હા હું કીધું ગેસના બાટલા જે જરૂર પડે ને મળે છે હો આપણે રોધવા માટે બધું મળે છે અરે ના મને તો છેલ્લે માનતો છે કે એટલે મળતું નું કે ખોટું પેલી કરવું પડે મારા ભાઈ હા બરાબર ઓહો તમારે જવું જી આવો બધો ગાડી આવી ગઈ છે પડે સર તો સર હા હવ તો હું કેવું બા હવ કેવું સર તો ગામમાં આવી ખોટી કેવું હતું તો મિત્રો જોયું આ ગામમાં આવા ગોડા હોય ને અને ખોટી ખોટી અફવાઓ ફેલાવે છે અધૂરી વાત અધૂરી વાત લઈને બીજાને અધૂરી વાત કરે પેલો વળી સાચું માની જાય કોઈનો કોમમાં કોઈ શાર ના પડે અને કોમ કરતા હોય અને હેરાન થાય અને મળે જ છે પડવાની અને બાટલા મળે છે ગેસના બરોબર છે કોઈ જગ્યાએ કશું નહીં કે નહીં મળતા એવી ખોટી અફવામાં આવવું નહીં બરોબર છે શાંતિથી આપણે ઊભું રહેવું પડે થોડી વાર હું કેવું લાઈનમાં ઊભું રહેવું પડે કોઈ તકલીફ તો લેવી પડે બાકી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય માતા જય માતાજી